નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। વિદ્યાર્થીઓને માર્ગ સલામતી અને સેફ ડ્રાઇવિંગના માપદંડો સહિતની બાબતો અંગે જાગૃત કરાયા। આણંદ આરટીઓ અને પરિવર્તન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસ બાકરોલ ખાતે માર્ગ સલામતી અને ટ્રાફિક અવેરનેસ વિષયક સેમિનાર યોજવામાં આવ્યો હતો। આ સેમિનારમાં ડિફેન્સિવ ડ્રાઇવિંગ વિશે તથા અકસ્માતના કારણો તેમજ તેને નિવારવાના ઉપાયો બાબતે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન અને વિડીયોના માધ્યમથી સમજણ આપવામાં આવી હતી। આ સેમિનારમાં આરટીઓ ઇન્સ્પેક્ટર N.K. સોલંકી દ્વારા માર્ગ અકસ્માતમાં થતા મૃત્યુ એ એક માનવસર્જિત સમસ્યા છે તેમજ દેશની જીડીપીના 3% જેટલું આર્થિક નુકસાન દેશને માર્ગ અકસ્માતના કારણે ભોગવવું પડે છે તેમ જણાવી વિદ્યાર્થીઓને માર્ગ અકસ્માતમાં દેશ પોતાનું યુવાધન ગુમાવે છે તથા માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનાર વ્યક્તિના પરિવાર પણ અણધારી આફત આવી પડે છે તેવી સમજણ આપી વિદ્યાર્થીઓને સલામત ડ્રાઇવિંગ કરવા અને હેલ્મેટ તથા સીટ બેલ્ટનો અચૂક ઉપયોગ કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો। આ સેમિનારમાં અંદાજિત 200 જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત